सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। यत्त्वं पश्यसि तत्रैकः त्वमेव प्रतिभाससे किं पृथक् भासते स्वर्णात् कटकाङ्कदनूपुरम्। एकत्वम उपपादयति तो युक्तिपूर्वक समझावे छे कि केवी रीते एकत्व छे अन्य है नहीं द्वितीय है नहीं। तो अपना जीवन में आ प्रकारનો भेदभाव स्पष्ट है द्रष्टा और दृश्य। એટલે દ્રષ્ટા હું દૃશ્ય કરતા ભિન્ન છું એ સ્વીકારી જ લેવામાં આવ્યું છે। એનું કારણ પણ સરળ છે કે દ્રષ્ટાને આ એક ઉપાધિમાં મર્યાદિત કરી દેવામાં આવ્યો છે। આવો સ્વભાવ છે। અજ્ઞાનને કારણે આપોઆપ જ ઉપાધિમાં અહંભાવના કારણે હું જે દ્રષ્ટા છું એ ઉપાધિ પૂરતો મર્યાદિત છું। મારી વ્યાપકતા ચેતનતા અસ્તિત્વ આ ઉપાધિની સીમાઓમાં છે। એટલા જ માટે ઉપાધિ બહાર જે હોય એ મારા કરતાં જુદું છે, હું એના કરતાં ભિન્ન છું। આમ દૃશ્ય છે હું જેને દ્રષ્ટા માનું છું એ ઉપાધિથી મર્યાદિત જે ચૈતન્ય છે એના કરતાં બહાર છે। એટલે આવો સ્વભાવ જ છે। હું આ છું એ પ્રકારનો ખ્યાલ તો દ્રઢ છે જ, લઈને જ આવ્યો છું। હું આ છું, આટલો છું। સ્વાભાવિક છે કે એ સીમાની બહાર જે હોય એ હું નથી, અંતેથી દૃશ્ય હું નથી। યત ત્વમ પશ્યસી યદહમ પશ્યામિ, જે કંઈ હું જોઉં છું એ મારા કરતાં ભિન્ન છે એ તો અંદર દ્રઢ થયેલું જ છે। જે ખ્યાલને આપણે ક્યારેય પણ વિચારની કસોટીએ ચડાવ્યો જ નથી। પણ જીવન જ આ વસ્તુ પર રચાયેલું છે કે દૃશ્ય જુદું, જગત જુદું, દ્રષ્ટા જુદો, હું જુદો। એને ક્યારે પડકાર્યું નથી। તો વેદાંત શાસ્ત્ર ત્યાં આપણું ધ્યાન દોરે છે કે ભાઈ આ જે વસ્તુ જે તે માની લીધેલી છે કે જે દૃશ્ય છે એ તારા કરતાં જુદું છે। એકવાર એ નક્કી થયું ને પછી બધો વ્યવહાર એના પર આધારિત હોય।
જે મારા કરતાં જુદું હોય એના પછી મને અભિપ્રાય હોવાનો. અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એ પ્રકારનો અભિપ્રાય હોવાનો જ જે વસ્તુ મારા કરતાં ભિન્ન છે. પછી મારા પર આધાર રાખે છે કે જે વસ્તુ પ્રતિકૂળ હોય એની સાથે કેવો વ્યવહાર કરવો, અનુકૂળ હોય સાથે. આમ દરેકની પોતાની ઇમોશનલ મેચ્યોરિટી પ્રમાણે અર્થાત આંતરિક પરિપક્વતા પ્રમાણે વ્યવહાર કરતા હોય. પણ અનુકૂળ પ્રતિકૂળ લગભગ થઈ જ ગયું હોય છે. હવે અનુકૂળને આમ જ કરવું ને પ્રતિકૂળ એ દરેકને જુદો સ્વભાવ હોય દરેકની ના વિકાસ પ્રમાણે. પ્રતિકૂળ એટલે ઝઘડો જ કરવો, અનુકૂળ એટલે આમ જ એવી જાતનો ત્યાંથી માંડીને જે છે એને સ્વીકારી લેવું. એથી આગળ વધીને વેદાંત કહે છે કે ભાઈ તું જેને અનુકૂળ પ્રતિકૂળ કહે છે એ વાસ્તવમાં તું જ છે. યત્ત્વં પશ્યસી તત્રૈક ત્વમેવ પ્રતિભાસે. હું ક્યાંથી આ હોઈ શકું? તને જુદા છે તો એ જુદા છે એનો ખ્યાલ હું કોણ છું એના ખ્યાલ પર રચાયેલો છે. હું આ એક ઉપાધિ પૂરતો મર્યાદિત ચેતન છું. એ ખ્યાલ પર રચાયેલો મારો ખ્યાલ છે કે આ બધા મારા કરતાં જુદા છે. અને પછી આગળ અનુકૂળ પ્રતિકૂળ વગેરે બધા અધ્યારોપ થાય. નહીં, ત્વમેવ તું કોણ છે? તું તો શુદ્ધ, આગળ કહ્યું એમ તું શુદ્ધ ચૈતન્ય છે. એવું હોવાના કારણે તારા કરતાં ભિન્ન કોઈ હોઈ જ ના શકે. એટલે કઈ રીતે તું તારી જાતને માપીને પછી બીજાને માપે છે. એકસ્મિન અવ્યયે શાંતે ચિદાકાશે અમલે ત્વયી. આ રીતે તું તારી જાતને જો. તું એક છે, અવ્યય છે, શાંત છે, ચિદાકાશ છે, નિર્મળ છે. આવો તું એવો તું જે કંઈ જોવે છે એ તું જ ભાસી રહ્યો છે. અહંકાર હું આમ ભાસી રહ્યો છું એવું કહેવાનું પ્રયોજન નથી. હું અત્યારે મારી જાતને જે માનું છું એટલે અહંકાર એટલે કે એક મર્યાદિત અહમ એ હું પ્રતિભાસિત થયો છું એવું નથી કહેવાનું પ્રયોજન. પણ વાસ્તવમાં હું જે છું એકસ્મિન અવ્યયે શાંતે ચિદાકાશે અમલે એ હું જ સર્વ પ્રતિભાસિત થઈ રહ્યો છું. એટલે કટક છે કે અંગદ છે કે નૂપુર છે જે આ બધા અલંકારો છે એ અલંકારને પોતાના વિશેની દ્રષ્ટિમાં પરિવર્તન આવે પોતાના વિશેની, ત્યાર પછી સુવર્ણના સમગ્ર વિશ્વ પ્રત્યે પણ એની દ્રષ્ટિમાં પરિવર્તન આવે. એ જ વાત આગળ કહેશે 15મા શ્લોકમાં કહેશે અહમ સોહમયમ નાહમ વિભાગમિતિ સંત્યજ સર્વમાત્મેતિ નિશ્ચિત્ય નિસંકલ્પ સુખી ભવ. હવે મારા વિશેના જે ખ્યાલ છે મારામાં એને કારણે અન્ય વિષયના ખ્યાલ પણ મારામાં હોય જ. અયમ સોહમ અયમ નાહમ ઇતિ વિભાગ. આ પ્રકારનો વિભાગ છે. ટૂંકમાં આ પ્રકારના વિભાગ પર જ તારું જીવન એટલે એના પર તારી આખી વિચારધારા આ મૂળભૂત માન્યતા પર જ બધું જ રચાયેલું છે ને. અને આપણે સત કહીએ શ્રદ્ધાની અંદર જે સત શબ્દ છે ને સત આ મૂળભૂત માન્યતા કે હું આ છું બીજા એ છે. પછી બીજું પછી તમારી જે બધા મૂલ્યો હોય વગેરે વસ્તુ ખરું પણ આ તો ખરું જ મૂળ. અને તેથી મારા વિષયના મારા નિર્ણય કે અભિપ્રાયમાંથી આપોઆપ જ અન્ય વિષયના અભિપ્રાયો રચાયેલા જ હોય, રચાઈ જાય. હું આટલો છું માટે આની બહારની વસ્તુ નથી.
અથવા પછી શું થાય વ્યવહારની અંદર કે જે મારી સમજ હોય, મારો અનુભવ હોય કે આની હાજરીમાં મને સ્વસ્થતા છે, આની હાજરીમાં નથી, આની સાથે હું સંબંધિત છું, આની સાથે સંબંધિત નથી, એ સંબંધ ભલે ઉપાધિના સ્તરે જ હોય. અયમ સોહમ, અયમ સહ અયમ એવું આમાં કહેવામાં આવ્યું. અહમ અયમ સહ એટલે એક વધારાનો અયમ છે. સોહમ કહે તો ચાલે, પેલો હું છું. આ સોહમને સોહમ એટલે પેલો સોહમ કહેવો એવું પણ એવી જાતનું અર્થઘટન પણ છે કે સોહમ સહ પરમાત્મા અહમ ન અહમ દેહાદી ન અહમ અભિજાત. આ પણ કહે છે વિભાગ છોડી દો. એ પ્રકારનું અર્થઘટન કરવામાં આવ્યું છે. એવું ના કરીએ અને જીવનમાં સીધું સાદું અર્થઘટન કરીએ કે અયમ અહમ આ હું છું, કે સહમ એ પેલો હું છું. તો સહ અયમ એક જ વસ્તુના બે સર્વનામ છે. પેલો આવો રાજા આપણે કહીએ ને, આવો માણસ, આવો માણસ એક જ હશે. આવો પેલો, આવો પણ સર્વનામ છે, પેલો એ સર્વનામ છે. આવો પેલો આવ્યો, એવું આપણે ઘણી વાર પ્રયોગ કરતા હોઈએ. તે રીતે અહીં બે એક જ વસ્તુ માટે આ બે સર્વનામનો પ્રયોગ થયો છે. અયમ સહ, તો સહ અયમ અહમ એ આ હું છું. એટલે એને આપણે સાદું સીધું પણ કહી શકીએ કે પેલો હું છું એટલે મારા વિશેનો મારો આવો ખ્યાલ છે કે હું આ છું, હું સ્વામી છું, હું પિતા છું, પુત્ર છું. એટલે પ્રત્યેક ક્ષણે હું કોણ છું વિશેનો ખ્યાલ મારામાં હોય જ છે. એવો ખ્યાલ જેવો આવ્યો એટલે આપોઆપ જ એ ખ્યાલની મર્યાદાને બહાર જે છે એવું નથી નક્કી થઈ ગયું ને. ભલેનું પિતા હોવ, પુત્ર હોવ, ધનવાન હોવ, ગરીબ હોવ, જે કંઈ હોવ તે, એનો અર્થ એ હતો કે એ સિવાયનો હું નથી. આપણા સ્વામીજી કે જ્યારે મારું ઘર છે એવું જ્યારે કહું ત્યારે એ સિવાયનું કોઈ ઘર મારું નથી. એ પણ જાહેર થઈ ગયું. આ હું છું એમ જ્યારે કહું, પંડે જાતે બંદા જે કશું મારા માટે કહું એમાં એ સિવાય એટલે મેં આટલી વસ્તુ પૂરતો મને મર્યાદિત કરી નાખ્યો. એ સિવાય કશું જ હું નથી એવું જાહેરાત કરીને કેટલી મોટી ખોટ મને ગઈ ને. એટલે અયમ સહની અંદર અયમ નાહમ એ તો નક્કી થઈ ગયું. આ હું છું, ધનવાન છું એટલે ગરીબ નથી, સફળ છું, નિષ્ફળ નથી, સ્ત્રી છું, પુરુષ નથી, વગેરે વગેરે. કારણ કે દરેક ખ્યાલ છે ને એ બીજા ખ્યાલને વ્યાવૃત્ત કરનારો છે. વ્યાવૃત્ત કરનારો એટલે કે એને નકારનારો છે. કારણ કે આ દરેક ખ્યાલ એ છે ને એ રિલેટિવ છે, એટલે કે સાપેક્ષ છે. આ સારું છે ને એ ખરાબ ને અપેક્ષામાં છે. હું એ વળી પાસે બે અપેક્ષા છે. એટલે કોઈ ખ્યાલ છે નિરપેક્ષ નથી. બધા ખ્યાલો સાપેક્ષ છે. એક ખ્યાલ બીજી વસ્તુ પર આધારિત છે. એટલે દરેક ખ્યાલમાં બે હોય જ હંમેશા. આમ સફળ મારી જાતને કહું એટલે નિષ્ફળના સંદર્ભમાં જ કહેતો હોઉં, પિતા કહું એટલે સંતાનના સંદર્ભમાં કહેતો હોઉં, વગેરે. દરેકમાં કોઈક સંદર્ભ, આ બધું રિલેટિવ છે. કોઈ વસ્તુ એબ્સોલ્યુટ નથી, નિરપેક્ષ નથી, બધું સાપેક્ષ છે. એટલે આ સાપેક્ષ વિભાગ રહેલો જ છે. અર્થાત દરેક ખ્યાલમાં તે દરેક વ્યવહારમાં વિભાગ રહેલો જ છે. મારે ભાઈ કોઈ પણ ખ્યાલ ધરાવતો હો, હું મહાન છો ખ્યાલ ધરાવતો પણ અલ્પ નથી, એ પ્રકારનો ખ્યાલ રહેલો જ છે. એક ખ્યાલ બીજા ખ્યાલને વ્યાવૃત્ત કરે છે, એક્સક્લુડ કરે છે. આપણું જીવન આ રીતે એક્સક્લુઝન પર રચાયેલું છે.
વ્યાવૃત્ત કરવા પર રચાયેલું છે. એટલે બધાને પછી કે આ બ્રાહ્મણ હું નથી એમ કે, એટલે એ બ્રાહ્મણ દૃષ્ટાંત આપ્યું એના તિરસ્કારને પાત્ર બને. કશીક વસ્તુ હું નથી એમ કહું ને એટલે આપોઆપ તિરસ્કાર એવું ઉપનિષદ કહે છે. આ હું નથી એમ કહેવા દ્વારા જ આપોઆપ જ મેં એનો તિરસ્કાર કર્યો. કારણ કે એને મોભાથી મેં નીચે પાડ્યો ને. હું અનંત છું એ પણ અનંત છે ન કરે દરેકને મર્યાદિત મેં જાહેર કર્યો એમ કરીને દરેકને પોતાના મોભાથી મેં ચ્યુત કર્યો. આવું તો આવું જ જીવન છે ને. ખબર પણ નથી ને આપણને કે આ પ્રકારના ખ્યાલો સેવાની પાછળ કેટલું થઈ જાય છે. અને ત્યાર પછી જે થાય તે ખરો. પછી તો આવો છે ને તેવો છે, પછી બાકી ઘણી વસ્તુ ઉમેરાની અંદર. પહેલું તો શું છે, કોઈ વસ્તુ જેવી છે તેવી હું જોતો નથી અને હંમેશા વિભાગમ સંત્યજ, મારું જીવન વિભાગ પર જ. વિભાગ એટલે અન્યોન્ય અભાવ. એ જે છે તે હું નથી, હું છું તે એ નથી. અને વિભાગ કહો, ભેદ કહો, દ્વૈત કહો, આ ખ્યાલ આપણામાં દ્રઢ થઈ જ ગયો છે. હું કોણ છું એ ખ્યાલ દ્રઢ થઈ ગયો હોવાને કારણે હું કોણ નથી એ ખ્યાલ પણ એટલો દ્રઢ થઈ ગયો છે. અને તેથી દરેક વ્યવહારની અંદર હું કોણ નથી એ ખ્યાલ રહેલો છે. કારણ કે હું કોણ છું એ ખ્યાલ પહેલાં રહેલો હોય. વિભાગમ ઇતિ વિભાગમ સંત્યજ, આ પ્રકારનો વિભાગ. આ હું છું અને આ હું નથી. ચલો પેલો હું છું અને આ હું નથી, પેલું છે નથી વગેરે. આ હું છું પેલો નથી. એટલે આપણે સીધું સાદું જીવન જોઈએ તો પણ પ્રત્યેક ક્ષણે આ પ્રકારનો વિભાગ તો આપણા જીવનમાં આપણા અભિપ્રાયમાં રહેલો છે અને તેથી આપણા વ્યવહારમાં રહેલો છે. વ્યવહાર છે ને એ આપણો મૂળભૂત અભિપ્રાય કહો, નિર્ણય કહો, સમજ કહો, એમાંથી જ બધો વ્યવહાર જન્મતો હોય. અને પ્રત્યેક ક્ષણે મને મારા વિશે શું સમજ છે એના પછી બાકીની બધી સમજ નક્કી થતી હોય છે. હું કોણ છું એ સૌથી પહેલો જ ખ્યાલ છે ને. સૌથી પહેલો અનુભવનો વિષય તો હું જ છું ને. અને મારા હું વિશે સૌથી પહેલો નિર્ણય થવાનો. એ નિર્ણય બાકીના બધા નિર્ણયો કરતો હોય છે. આ મૂળભૂત નિર્ણયમાં જ વિભાગ રહેલો છે. મૂળભૂત નિર્ણયમાં જ અજ્ઞાન રહેલું છે. આગળ કહે છે અજ્ઞાનને કારણે એક ઉપાધિમાં મારી જાતને મર્યાદિત કરવો એ મૂળભૂત નિર્ણય છે. એને ભ્રમ કહેવામાં આવ્યો. અજ્ઞાનમાંથી જન્મેલો ભ્રમ. ભ્રમ છે ન જાણીએ તો ભ્રમ આપણા વડે સત્ય બની રહે ને. આ પદાર્થ સર્પ છે મારી સમજ ભ્રમ છે એવું ન જાણતો હોવ તો સર્પ જ બની રહે મારા માટે. એ પરથી જ વ્યવહાર થાય. એટલે આ બહુ કેવું છે આપણે સમજવા જેવું છે ને બેસીને, કે કેવો આ પ્રકારનો ભેદભાવ કહો, દ્વૈત કહો, એનો નિર્ણય કેવો દ્રઢ થયો. કારણ કે મારા વિશેનો નિર્ણય દ્રઢ થઈ ગયો છે. તો શું હોવું જોઈએ? સર્વમ આત્મેતિ નિશ્ચિત્ય. પેલા આ તારો નિશ્ચય છે કે સોહમ નાહમ નાયમ અહમ સહમ અયમ અહમ નાયમ અહમ. આ હું છું, આ હું નથી. એટલે કે એ હું નથી માટે એ આત્મા જુદો છે, આ આત્મા જુદો છે કે છે નહીં. સર્વમ આત્મેતિ નિશ્ચિત્ય. પેલા નિશ્ચય કરો. સર્વમ આત્મા, સર્વ કારણરૂપ આત્મા એવ સર્વમિતિ નિશ્ચિત્ય. બધી વસ્તુ એક ક્યારે હોઈ શકે? એકને જાણવાથી બધું જણાવ્યું ક્યારે હોય? જ્યારે એ કારણ હોય ત્યારે. સર્વ આત્મા ક્યારે હોય? આત્મા જ્યારે સર્વનું કારણ હોય ત્યારે. સર્વ સુવર્ણ છે એવું ક્યારે હોઈ શકે? જ્યારે સુવર્ણ બધા અલંકારનું
કારણ એટલે ઉપાદાન કારણ હોય એવું છે. આત્મા તો ચૈતન્ય, હું તો ચૈતન્ય છું અને ચૈતન્ય જ ઉપાદાન કારણ છું. અને તે રીતે જ હોઈ શકે જ્યારે બાકીનું જગત જે છે અધ્યારોપિત હોય તો જ આ હોઈ શકે. અધિષ્ઠાન કારણ કહેવાય કે પછી વિવર્ત ઉપાદાન કારણ કહો, અધિષ્ઠાન કારણ કહો, જુદા પ્રકારનું આ કારણ છે. કાર્યકારણનો સામાન્ય ખ્યાલ છે એ લાગુ નથી પડતો, અને છતાંય પણ કારણ જ કાર્યનો મૂળ છે. કાર્ય કારણમાંથી ઉત્પન્ન થયું છે, ત્યાં જ સ્થિત છે, ત્યાં જ લય થાય છે, એ વસ્તુ લાગુ પડે જ ખરી. ઉપાદાન કારણ કોઈ પ્રકારના પરિવર્તનને પ્રાપ્ત કરીને કાર્ય બને એવું સામાન્ય ઉપાદાન કારણનો ખ્યાલ છે. પણ આ કાર્ય છે ઉપાદાન કારણમાંથી ઉત્પન્ન થયું, એમાં સ્થિત છે, એમાં જેને લીન થઈ ગયા છે, એ નિયમ જે છે ને એ તો આત્મા અને જગતને લાગુ પડે છે. આત્મામાં પરિવર્તન આવે ને જગત બને એ નિયમ લાગુ નથી પડતો. પણ જગત તો આત્મામાંથી જન્મેલું છે, ઉત્પન્ન થયેલું છે, આત્મામાં સ્થિત છે, આત્મામાં લીન થઈ જાય છે. આત્મતઃ પ્રાણ, આત્મતઃ આશા, છંદોગમે વિસ્તારથી કહેવામાં આવે. જેને પ્રાણ કહીએ, આશા કહીએ, સ્મૃતિ કહીએ, આ બધી આખી એક મોટી પરંપરા કહેવામાં આવે. નામથી માંડીને, નામથી લઈને, વાણીથી લઈને છેક લઈ ગયા પ્રાણ સુધી. તો કહે છે કે આત્મતઃ પ્રાણ, આત્મતઃ આશા. આત્મામાંથી જ પ્રાણ જન્મ્યો છે, આશા જન્મી છે, સ્મૃતિ જન્મી છે, વગેરે વગેરે બધું જ બતાવ્યું. સર્વમ આત્મેતિ નિશ્ચિત્ય. આ બધું આત્માનું બનેલું છે. આ બધાનું મૂળ સ્વભાવ ચૈતન્ય જ છે. ચૈતન્ય જ આ રૂપે ભાસી રહ્યું છે. એ વસ્તુ આપણા એ સમીકરણ છે ને એ આપણા મનમાં દ્રઢ કરવું પડે કે ચૈતન્ય આ રીતે ભાષે ને આ રીતે ભાષે ને આ રીતે ભાષે. એ પ્રકારે કહેવામાં કે નિર્ણય કરવામાં આપણી તકલીફ શું છે ને કે આ તો આવું છે, આવું તો ના હોય. આપણા જે રાગ દ્વેષ છે ને એ આપણને આ પ્રકારનો નિર્ણય કરવામાં વચમાં આવતા હોય છે. આવું ગંદુ, આવું ને તો વિજુગુપ્સા હોય, ઘૃણા હોય, એથી એ પ્રકારની વસ્તુઓ બીજા માટે નિર્ણિત થઈ ગઈ, નિશ્ચિત થઈ ગઈ છે. માટે એમાંથી મુક્ત થઈને આપણે વસ્તુ જેવી છે તેવી જોઈ શકતા નથી. સ્વાભાવિક છે. સર્વમ આત્મેતિ નિશ્ચિત્ય. જે કંઈ છે આત્મા છે, ચૈતન્ય છે. અરે હું છું, હું તો આવો હોતો હોઈશ. જે છે તે હું જ છું, હું જ આસર. એટલે યત્ ત્વમ પશ્યસી તત્ર એકઃ ત્વમેવ પ્રતિભાસસે. તું જે કંઈ જોઈએ છે એ તું જ ભાસી રહ્યો છે. એવું હોય તો સર્વમ આત્મેતિ નિશ્ચિત્ય. સર્વ આત્મા છે, હું છું એવો નિશ્ચય ક્યારે જન્મે? જે કંઈ અનુભવી રહ્યો છું એ રૂપમાં હું જ ભાસી રહ્યો છું. પછી સમજાવવું હોય તો દરેક નામ રૂપે એક અરીસો છે, દરેક નામ રૂપે અરીસામાં હું ભાસી રહ્યો છું. અથવા આ રૂપ જ લીધેલું છે મેં. સ્વપ્નમાં જેમ અનેક બધા રૂપ લઈને ભાસતો હોઉં છું તેવી રીતે આ જાગ્રતમાં અનેક રૂપ લઈને ભાસી રહ્યો છું. એ રૂપ માટે કશા રાગ દ્વેષ ન હોય તો આ વસ્તુ સરળ બને. સર્વમ આત્મેતિ નિશ્ચિત્ય ભેદ ભ્રમમ સંત્યજ. એટલે ભેદ ભ્રમને સ્વીકારીને સર્વ આત્મા છે એનું સર્વ આત્મા છે નિશ્ચય કર્યા પછી આ બધો ભેદ છે, ભ્રમ છે એવો નિશ્ચય થાય. સર્વ આત્મા છે એક જ સબસ્ટન્સ છે, એક જ મસાલો છે વેદાંતિન માટે. એને બ્રહ્મ કહો, આત્મા કહો, ચૈતન્ય એક જ, એ સિવાય કશું છે નહીં. એટલે કશાને બનવું હોય
કશું તમારે બનાવવું હોય તો બનાવવા માટે તમારી પાસે કંઈક જોઈએ ને, ઉપાદાન. આત્મા જ છે, બીજું છે જ નહીં ને. એક ચૈતન્ય જ ઉપાદાન છે, એમાંથી સર્વ બનેલું છે. ઇતિ નિશ્ચિત્ય સર્વમ આત્મે ઇતિ નિશ્ચિત્ય. સર્વ આત્મા છે, ચૈતન્ય છે, હું છે, એ પ્રકારનો પહેલા નિશ્ચય. કેવી રીતે? એટલે સાહેબ ચાલો એક આપણને યુક્તિ આપી, કારણરૂપ આત્મા એવ સર્વમ. ઉપાદાન કારણે છે, એ બધું કાર્ય છે. એટલે હું છું ચૈતન્ય, એ ઉપાદાન કારણ છું અને માટે આ સર્વ છું. એનો તો એ થયો કે એ ચૈતન્ય સિવાયનું જે કશું છે એ માત્ર આભાસ જ છે, પ્રતિભાસ છે. એને વેદાંતિન અધ્યારોપ કહે, દેખાવ કહે. ટૂંકમાં જે અનુભવ છે ને એમાં દેખાવથી વધારે કોઈ સત્ય નથી. એમ જાદુગરનો ખેલ જોતા હોય એમાં દેખાવથી વધારે કોઈ સત્ય હોતું નથી, જે બધું જાદુગર બતાવી રહ્યો છે. સ્વપ્નમાં તો એ આપણે કહીએ જાગ્યા પછી કે ભાઈ સ્વપ્નમાં જે કંઈ અનુભવી રહ્યો હતો એમાં પ્રતિભાસ સિવાય દેખાવથી વધારે કોઈ પ્રકારનું સબસ્ટન્સ, કોઈ પ્રકારનું અંદર તત્વ નહોતું, નક્કરતા નહોતી, સત્યતા નહોતી, સત્વ નહોતું. બહુ મોટી વસ્તુ છે, સામાન્ય વસ્તુ નથી. આવો નિર્ણય કરતાં 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 પણ આ પ્રકારનો નિર્ણય થાય, સર્વાત્મેતિ નિશ્ચિત્ય. એમ કહે શું થશે? વિભાગમ સંત્યજ. પછી તો ભેદ, આ ભેદ પછી ભ્રમ બની રહ્યો. ભેદ ભ્રમમ સંત્યજ. તો અયમ અહમ, અયમ નાહમ, એ આત્માને જુદો કરી દીધો ને. અયમ છે ને એ પણ અહમ છે, આ નાયમ છે પણ અહમ જ છે. ઇતિ નિશ્ચિત્ય. પ્રત્યેક વસ્તુ માટે આ પ્રકારનો નિશ્ચય પહેલા તું કર. એટલે પરોક્ષ નિશ્ચય કરીને તોય બહુ ફાયદો થઈ જશે. અપરોક્ષ નિશ્ચય થતા થશે, પણ પરોક્ષ નિશ્ચય કરીએ યુક્તિથી, બુદ્ધિથી કે હું કોણ છું. આ બધું તો ચૈતન્યનું જ બનેલું છે. આ ઉપાધિ પર ચૈતન્યનું બને, એ બધું આપણે છંદો ક્યાં બતાવવામાં આવ્યું કે આ શું છે ભાઈ? તો કે આ દેહ છે. અને શૃંગ અર્થાત એનું મૂળ ક્યાં છે, એનું બીજ ક્યાં છે? તો કે અન્નમાં છે. અને તેથી આ દેહ અન્નથી અન્ય કાંઈ નથી. એનું અન્નનું શૃંગ અન્વિષ્ટ, એનું અન્વેષણ કરો ભાઈ, તો એ શું મળશે? જળ મળશે. આપહ. એના મૂળનું અન્વેષણ કરો, તેજ. એના મૂળનું અન્વેષણ કરો, સત. એટલે આમાંથી સત પર પહોંચી ગયા. આ છંદોગીની પ્રક્રિયા જુદા પ્રકારની છે. છંદોગીની પ્રક્રિયા આત્મનાત્મ વિવેક કરવા કરતાં જે છે એ બ્રહ્મ છે, સત છે. આમ આપણને જગત બતાવ્યું. અપાગાદ અગ્નેઃ અગ્નિત્વમ વાચારમણમ વિકારમાદેવ ત્રીણી રૂપાણી તેવ સત્યમ. અગ્નેઃ રોહિતમ રૂપમ તેજસસ્તત્રૂપમ. અગ્નિમાં જે લાલ રંગ દેખાય છે ને એ તેજસ તત્વનો છે. શુક્લ દેખાય છે જળ તત્વનો છે. જે કાળો દેખાય છે એ પૃથ્વી તત્વનો છે. એમ કરીને અગ્નિ શું જે સત છે એવું કહ્યું. આ પહેલા કહ્યું, પહેલા પગથિયામાં શું કહ્યું? જેને અગ્નિ કહો છો આ ત્રણ રંગથી વધારે કાંઈ નથી. પછી કહ્યું કે આ તમે જેને લાલ અને કાળો રંગ કહો છો એ શું છે? સફેદ છે, એ પછી લાલ છે ને પછી સત છે. આમ દરેક વસ્તુને છે ને સતની અંદર છેવટે પરિણત કરવામાં આવે. આ પ્રકારની પ્રક્રિયા છંદોગ્યમાં. આ પ્રકારે પહેલા જગતને બતાવવામાં આવ્યું કે આ સત છે, અને પછી પોતાને બતાવવામાં આવ્યો.
અને કેવી રીતે આ ત્રણ તત્વનું બન્યું એના માટે પેલી પ્રક્રિયા કહેવામાં આવ્યું કે ભાઈ અન્નમ શીતમ ત્રેધા વિભક્તમ, ત્રણમાં વિભક્ત થઈ જાય. એનો સ્થૂળ અંશ આમ થાય, મધ્યમ અંશ આમ થાય, સૂક્ષ્મ અંશ આવો થાય. ઉપાધિ આ પ્રકારે આ ત્રણ તત્વોની બનેલી છે. એ ત્રણ તત્વના આવા મોડેલને કે આ પ્રકારની પ્રક્રિયાને લઈને જ બતાવવામાં આવ્યું કે જે કંઈ છે સત છે. જે સતને જાણવાથી એ સત ઉપાદાન કારણ છે. એની પ્રમાણમાં સરળ હશે. હોવા પણ એ આપણા અનુભવનો વિષય છે. દરેક વસ્તુ છે. હવે એ ચિત્ત છે વગેરે જરા અઘરું છે, ભાષે છે બરાબર, પણ છે એમાં તો કોઈ પ્રશ્ન નથી. સત લઈને ત્યાં બતાવવામાં આવ્યું. સર્વ આત્મેદ નિશ્ચિત્ય, સર્વ સત છે એવો નિશ્ચય. સર્વ પછી ચિત્ત છે એવો નિશ્ચય. આત્મા, કારણ કે આત્મા ચૈતન્ય છે. એટલે સર્વ આત્મેદ નિશ્ચિત્ય, આ નિશ્ચય થશે તો પેલો વિભાગમ ઇતિ સંત્યજે, તો પછી પેલા વિભાગનો ત્યાગ થશે. નિસંકલ્પ સુખી ભવ તથા ચ નિર્વિકલ્પ વિગત નાના પ્રતિભાસન નિસંકલ્પ કહેવામાં આવે. કોઈ પ્રકારના સંકલ્પથી મુક્ત. મૂળ સંકલ્પ તો મને મારા પોતાના વિશે હોય છે. હું કોણ છું, પહેલો સંકલ્પ. એમાંથી પછી આ શું છે કે કોણ છે, બીજો સંકલ્પ. આ પ્રકારનો સંકલ્પ કહો, સમ્યક કલ્પના કહો, અધ્યારોપ કહો, એનાથી જ પહેલા આપણા પણ અધ્યારોપથી શરૂ થાય અને બાકી પછી અધ્યારોપની પરંપરા ચાલે. પણ સર્વ આત્મેદ નિશ્ચિત્ય, એ પ્રકાર નિશ્ચય થાય સર્વ આત્મા છે, એમાં કોઈ કલ્પના નથી, અર્થાત એમાં કોઈ અધ્યારોપ નથી. એટલે નિસંકલ્પ, સર્વ સંકલ્પથી મુક્ત થા. આ અજ્ઞાનમાંથી જન્મેલો સંકલ્પ છે. હું આ છું, પેલું આ છે, આ સંકલ્પ. પછી એ સંકલ્પ ઘણા રૂપ લે. એ અનુકૂળ છે, પ્રતિકૂળ છે, જોઈએ. પછી કામના જન્મે, અનેક વસ્તુ જન્મે. નિસંકલ્પ, આ સંકલ્પ છે એ વિભાગ ઉત્પન્ન કરે છે કે વિભાગના રૂપમાં છે. દરેક સંકલ્પમાં વિભાગ રહેલો છે. દરેક વિભાગમાં દુઃખ રહેલું છે. હંમેશા કશી વસ્તુ મારા કરતાં જુદી છે. હું કશા કરતાં જુદો છું. મારો એમાં સમાવેશ થતો નથી. આઈ એમ એક્સક્લુડેડ. આવું દુઃખ આપનારી વસ્તુ છે. એટલે અને એ કર્યું છું મેં. મારા વિશે સંકલ્પ કરીને મારી જાતને આ એક મર્યાદા બાંધીને પછી જાહેર કરું છું કે પેલામાં મારો સમાવેશ નથી વગેરે. પછી જે વ્યવહારમાં થતો એ તો ખબર, પણ મૂળ વસ્તુ તો આ છે. આમ મારી જાત વિશે ખ્યાલ કરવાને કારણે મારી જાતને એટલી અલ્પતામાં બાંધી દઉં છું કે એ અલ્પતા, હું અલ્પ છું, એ જ બધા દુઃખનું કારણ છે. નિસંકલ્પ, તારા વિશેના સંકલ્પમાંથી મુક્ત થા. તારા વિશેના નિર્ણયમાંથી મુક્ત થા. જે નિર્ણય વાસ્તવમાં અધ્યારોપ જ છે, અધ્યાસ જ છે, એમાંથી મુક્ત થા. સર્વ આત્મેદ નિશ્ચિત, સર આત્મા છે એ નિશ્ચિત થાય તો વાક્યનું જે છે એટલે ટૂંકમાં આત્મા સિવાય કંઈ છે જ નહીં. આત્મા સિવાય કશું માનવું, પછી એના વિશેનો ખ્યાલ હોવો, આ બધો સંકલ્પ. તથા નિર્વિકલ્પો વિગત નાના, નિસંકલ્પનો અર્થ કર્યો ટીકાકારે. તથા જે નિર્વિકલ્પ હે એવો કર્યો અર્થ. સંકલ્પ કહો કે વિકલ્પ કહો, કલ્પના તો ખરી જ. નિર્વિકલ્પ, વિકલ્પ કરીએ, દ્રષ્ટા દૃશ્ય, હું આ છે ને, સોહમ નાહમ વગેરે. એટલે અયમ અહમ નાયમ અહમ, આ પ્રકારનો સંકલ્પ કહો.
એ જન્મ્યો ને. હું વિષયના સંકલ્પમાંથી આ સંકલ્પ જન્મ્યો. અયમહમ નાયમહમ. અથવા ને વિકલ્પ કહો તો આવા સંકલ્પથી મુક્ત થઈને અથવા આ પ્રકારના વિકલ્પથી મુક્ત થઈને વિવિધ કલ્પના કહો, સમ્યક કલ્પના કહો, સંકલ્પ વિકલ્પ તથા ચ નિર્વિકલ્પ વિગત નાના પ્રતિભાસન. આગળ કહ્યું ને યત્ ત્વમ પશ્યસી તત્રૈક ત્વમેવ પ્રતિભાસસે. જે કંઈ તું અનુભવે છે એ તારો જ પ્રતિભા, તું જ એ રૂપમાં ભાસી રહ્યો છે. એવું હોય તો પછી આપણે એનો ત્યાગ કરી શકીએ. ઈશ્વર પ્રતિભાસ છે ને એ પ્રકારનો આપણો જ્યારે દ્રષ્ટિ થાય ત્યાર પછી એનો ત્યાગ કરવાની સ્વતંત્રતા મને મળે. પ્રતિભાસને પકડી રાખવાની જરૂર નથી હોતી. સત્ય છે એને આપણે કોઈ દિવસ છોડી ના શકીએ. પ્રતિભાસ છે, હોય તો ઠીક છે, ના હોય તો ઠીક છે. અરીસામાં હું ભાસું છું, સારું, એનાથી મારામાં કોઈ વૃદ્ધિ નથી કે ક્ષય પણ નથી, એવો જ્યારે ખ્યાલ આવે ત્યારે પછી એનો છોડવાની સ્વતંત્રતા મને મળે. તો વિગત નાના પ્રતિભાસ, બધા પ્રકારના પ્રતિભાસથી તું મુક્ત થા. અંતેથી તું દ્રષ્ટા છે, આ દૃશ્ય છે, આ પ્રકારનો પણ સંકલ્પ ના હોય. તથા જ નિર્વિકલ્પ વિગત નાના પ્રતિભાસ સન્ન. કોણ રહ્યો? એક જ હું રહ્યો. સર્વમ આત્મેતિ નિશ્ચિત્ય, એક હું જ છું. હું સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, સંકલ્પ નથી, અન્યતા નથી. એક હુંની અંદર તો કોઈ મર્યાદા ના હોય. સુખી ભવ વિગત નાના પ્રતિભાસ સન સુખી ભવ. માટે હે પુત્ર, તું સુખી થા. ભાઈ, થવાનું નથી. સુખી છું એ તું સુખી થયે તો બસ જતું રહે. પણ આ તારા સુખને આચ્છાદિત કરનાર છે, તારા સુખને કુંઠિત કરનાર છે, એમાં અવરોધ કરનાર છે. આ અવરોધ દૂર કર તો સુખ તો સ્વાભાવિક છે, એ થવાનું નથી. તો સ્વભાવથી સુખી છે. દ્વિતીય પ્રતિભાનાદિ દુઃખમ ભવતિ ઇત્યર્થ. જ્યારે જ્યારે મારા પ્રતિભાનમાં અનુભવની અંદર આ દ્વિતીય છે એવો વિભાગ થઈ જાય, આ હું છું, આ હું નથી, કેમ કે આટલો જ હું છું, પછી એથી વધારે ઓછો નથી. આ રીતે દરેક પ્રતિભાસમાં, દરેક અનુભવમાં આ જાતનો વિભાગ હોય. અને વિકલ્પ કહો, સંકલ્પ કહો, એ દ્વિતીય પ્રતિભાનાદિ જેનું પ્રતિભાન થાય છે ને એ દ્વિતીય છે એ પ્રકારનો નિર્ણય. દ્વિતીયના પ્રતિભાન કહું અથવા જેનો મને ભાસ થાય છે, અનુભવ થાય છે, એ દ્વિતીય છે, એ ભિન્ન છે, એ પ્રકારના તારા નિશ્ચયમાંથી, ખ્યાલમાંથી મુક્ત થા. અને તો પછી પ્રતિભાસ ન હોવાની પણ સ્વતંત્રતા તને છે. જ્યાં સુધી અન્ય વસ્તુને સત્ય માનું છું ત્યાં સુધી એ મને છોડવાની નથી. હું છોડવા માગું તોય પણ મને છોડે નહીં. અને માટે એનાથી મુક્ત થવાની સ્વતંત્રતા નથી. કે થઈ જાય તો પણ અંદર એના વળી પાછી સંભાવના રૂપે તો એ દ્વૈત રહેલું જ છે. વળી પાછી સભાનતા આવે એટલે દ્વૈત પાછું સવા થઈ જાય. એટલે આપણે દ્વૈતની સભાનતાથી આપણે મુક્ત કરી શકીએ અને એ રીતે આપણે રાહત મળે ખરી દ્વૈતમાંથી અને આ મહાન બોજમાંથી. દ્વૈત સત્ય છે એ પ્રકારનો નિશ્ચય ચાલુ હોય તો વળી પાછો જ્યારે પ્રતિભાસ થાય ત્યારે એ વિભાગ ઊભો થઈ જાય. માટે આ વિભાગ જ વાસ્તવમાં એ વિભાગ છે એ જ મિથ્યા છે. મિથ્યા છે એટલે એ અધ્યારોપ છે, વિભાગ નથી, કલ્પના છે. નિસંકલ્પ, આ પ્રકારની વિભાગની કલ્પનાથી મુક્ત થા. સુખી ભવ ભલે કે
પણ સુખ તો તારું સ્વરૂપ જ છે, એ આપોઆપ જ અભિવ્યક્ત થશે. દ્વિતીય પ્રતિભાનાદિ દુઃખમ ભવતી. આ દ્વિતીયના પ્રતિભાનથી અર્થાત જેનું પ્રતિભાન થઈ રહ્યું છે, જેનો અનુભવ થઈ રહ્યો છે, એ દ્વિતીય છે, ભિન્ન છે. અનુભવથી અથવા તો એ પ્રકારના નિશ્ચયથી. આપણું જીવન બધું નિશ્ચય હવે અનુભવ પર નહીં. આપણે જીવીએ છીએ અને કરીએ છીએ એ અનુભવ પર રચાયેલું નથી. શા રચાયેલું છે? આપણા નિશ્ચય પર, સ્વામી ભાષામાં આપણા અનુમાન, કલ્પના પર. માય જજમેન્ટ, નિશ્ચય, નિર્ણય, મારી પરસેપ્શન, મારી દ્રષ્ટિ મારા વિશેની, એ સૌથી પહેલાં ને પછી બાકીનો બધું આવતું હોય છે. બાકીના બધા વિશે નિશ્ચય એના જ થતો હોય છે. એવું કે દ્વિતીય પ્રતિભાન, દ્વૈતનું પ્રતિભાન થાય છે એવું નથી. દ્વૈતનો અનુભવ થાય છે એવું નથી. જેનો અનુભવ થાય છે એ દ્વૈત છે, એવો સંકલ્પ છે. નિસંકલ્પ સુખી ભવ. એવો સંકલ્પ કેમ જન્મ્યો? કારણ કે તને આ સંકલ્પ નથી. સર્વ આત્મેતિ નિશ્ચિત્ય, એ પ્રકારનો સંકલ્પ જન્મવો જોઈએ. તો પછી આ ભિન્ન છે, ભેદભાવ છે, એ પ્રકારનો સંકલ્પ રહે નહીં. એટલે દ્વિતીય પ્રતિભાનાદિ દુઃખમ ભવતી. એવું કે બીજાના દર્શનથી દુઃખ જન્મે છે, પણ કોઈ વખત બીજી નામની વસ્તુ છે જ નહીં. જેનું દર્શન થાય છે એ બીજું છે, ભિન્ન છે. હું ભિન્ન છું. વિચાર કરો, આ દુઃખનું કારણ છે. બાકી દુઃખનું કારણ જ ને વેદાંતના કહેવા પ્રમાણે બીજું કોઈ દુઃખનું કારણ જ નથી. ભેદભાવ દુઃખનું કારણ નથી, છે નહીં. અલ્પતા દુઃખનું કારણ છે નહીં. હું જેને જેને દુઃખનું કારણ માનું છું છે જ નહીં વાસ્તવમાં. પણ એ વસ્તુની કલ્પના કરવામાં આવી છે. અલ્પતા એ કલ્પના છે, ભેદભાવ એ કલ્પના છે. નિસંકલ્પ. કારણ કે હું જુદો છું, અહમયમ નાહમયમ, એ પેલી કલ્પના થઈ, એમાંથી આ બધો ભેદભાવ થયો, એ દુઃખ જન્માવે. પહેલાં એના પર આક્રમણ કરવું પડે. અયમ અહમ નાયમ અહમ. આવું છું, આવું નથી. પણ એ ખ્યાલને તપાસ. સર્વ આત્મેતિ નિશ્ચિત્ય, સર્વ આત્મા જ છે. જેને અયમ કહું છું તેનું પણ મૂળ તો આત્મા જ છે. ભલે શરીર છે, અન્ન છે, જળ છે, તેજ છે, સત છે. એ પ્રક્રિયા આપણે છંદોગી આપી, જો એનો ઉપયોગ કરવો હોય તો. આ પ્રકારે છે એ સતત છે કે ચિત્ત છે કે આત્મા છે. એટલે ભલે દ્વિતીય પ્રતિભાનમ વસ્તુ બરાબર નથી કે દ્વિતીયનું પ્રતિભાન થાય છે એવું નહીં. જેનું પ્રતિભાન કે અનુભવ થાય છે દ્વિતીય છે એવો સંકલ્પ મારા મનમાં છે. કારણ કે દ્વિતીય હોય તો એનું પ્રતિભાન કરવા માટે પછી મારી દ્રષ્ટિને ખેંચી લેવી પડે. એ દ્વિતીયને સત્ય માનીએ, ભેદભાવને સત્ય માનીએ તો પછી આપણે આપણી દ્રષ્ટિને ખેંચી લેવી પડે. અને તો પછી આપણે અદ્વૈતનો અનુભવ કરવો પડે. દ્વૈતનો અનુભવ થતો હોય તો અદ્વૈતનો અનુભવ કરવો પડે. પછી જેનો અનુભવથી દ્વૈત જ છે તો પછી એ જ્ઞાનનો વિષય બને. જ્ઞાન કોને કહેવાય? જે અનુભવી રહ્યા છે એને યથાર્થ સમજવું. હંમેશા જે અનુભવ એના માટે જ્ઞાન હોય. વિચાર કોના પર ચાલતો હોય? સફરજન પડ્યું એ અનુભવ થયો, જ્ઞાન એટલે એના પર વિચાર કરવામાં આવે અને પછી એની સમજ પ્રાપ્ત, નામ જ્ઞાન. તેમ જે છે એ વાસ્તવમાં આત્મા જ છે એનું નામ જ્ઞાન. કારણ કે એ હકીકત છે. તેથી જેનો અનુભવ કરું છું એ અયમ, એ હું છું અને હું નથી, એ પ્રકારના નિશ્ચયથી બધું દુઃખ જન્મે છે. અર્થાત આ પ્રકારના નિશ્ચયથી આપણે પોતાના માટે દુઃખ જન્માવી રહ્યા છીએ. બીજા નિર્દોષ માણસો છે, આપણે પણ જન્માવી રહ્યા છીએ. એટલે એવો આક્ષેપ આપણે પર કરવો પણ એવું થઈ રહ્યું છે અજ્ઞાનને કારણે. એટલે આમાં કોઈને દોષ ના આપી શકાય. એટલે ટૂંકમાં
કોઈને દોષ અપાયો કારણ કે આ મારો નિશ્ચય છે, એ દુઃખ આપનારો છે, એટલે બીજા કોઈ દોષ અપાય નહીં. મારો નિશ્ચય એટલે મને દોષ પણ ના, કારણ કે અજ્ઞાનને કારણે થઈ જતો હોય, હું નિશ્ચય કરતો નથી ને. ભલે કહે ભાઈ નિસંકલ્પ, આપણે સંકલ્પના કરતા નથી, થઈ જતી હોય છે. એ ન થાય આપણે પ્રયત્ન કરવાનો છે. આ ભેદભાવ છે, દ્વૈત છે, અન્ય છે, એ જાતની વસ્તુનો સંકલ્પ હું નથી કરતો. એ તો અજ્ઞાનને કારણે થઈ જતો હોય છે. ત્યાં જ્ઞાન કે ત્યાં વિચારનો પ્રશ્ન આવે. વિભાગ ત્યાગે યુક્તિમાં, ચાલો આ પ્રકારનો વિભાગ જે છે, અયમ અહમ નાયમ અહમ, એ વિભાગ જે છે એને ત્યાગ કરવા માટે આપણને યુક્તિ આપે છે. 16મા શ્લોકમાં કહે છે, તવૈવા જ્ઞાનતો વિશ્વમ ત્વમેકઃ પરમાર્થતઃ ત્વત્તોऽન્યો નાસ્તિ સંસારે ના સંસારી ચ કશ્ચન. તવ એવ અજ્ઞાનતઃ વિશ્વમ, તારા અજ્ઞાનને કારણે આ વિશ્વ છે, વિશ્વની કલ્પના છે. ત્વમ એક પરમાર્થ ત્વમેક, વિશ્વની વિવિધ જે વિવિધ ભાષે છે એને વિશ્વ કહેવામાં આવે. વિવિધતા ભાષતે. આ કેવું છે? ત્વમેક પરમાર્થ. આ વૈવિધ્યમાં વાસ્તવિકતા શું છે? એક તું જ આ પ્રકારે ભાસી રહ્યો છે. અજ્ઞાન શું કરે છે? એક હુંને જ આ પ્રકારે પ્રકાશિત કરે છે, વિભાષિત કરે છે. માટે એક તું જ આ રીતે ભાસી રહ્યો છે. એ માટે આપણે બહુ સરળ બનવું પડે. હું જ આજે ભાસી રહ્યો છું, એ માટે કોઈ પ્રકારનો રાગ દ્વેષ ના હોય. જે ભાસું છું એનો પૂર્ણ સ્વીકાર હોય અને પ્રેમ હોય. ખરેખર તો જ હું કહું કે આ હું છું. ઈશ્વર કહેવાય નહીં. ઈશ્વર માત્ર એ વચન વાક્ય શબ્દો જ બની રહે. એટલે વેદાંત આપણે રાગદ્વેષથી મુક્ત થવાનું કહે છે, પણ એથી એ રાગદ્વેષ મુક્ત પ્રેમ જન્મવો એ બહુ એટલું કહેતા નથી, એવું સ્પષ્ટ થતું નથી. રાગદ્વેષ ના હોય તો શું હોય? ત્યારે રજોગુણ તમને શું હોય? સત્વગુણ તો શું હોય? તો કે સદભાવના હોય, ભાવના, શુભેચ્છાઓ હોય અને પ્રેમ હોય ધીમે ધીમે. એટલે આ પ્રકારે આપણામાં જેમ જેમ પરિવર્તન આવે તેમ તેમ આપણામાં દુનિયા વિશેના ખ્યાલમાં પણ પરિવર્તન આવે. એ પરિવર્તન માત્ર આમ બેસીને થાય એ થઈ શકે, ચાલો એ પણ સારી વસ્તુ છે, પણ છેવટે આપણું જીવન જ એ પ્રકારના પરિવર્તનનું સાધન બને. આપણે એને આધ્યાત્મિક જીવન કહીએ. વેદાંત કહે છે રાગદ્વેષથી મુક્ત થાવ. ચાલો કે રાગદ્વેષ મારા વાસ્તવિક સ્વભાવ નહીં કે પ્રેમને ઢાંકી દેનારા છે, અવરુદ્ધ કરનારા છે, કુંઠિત કરનારા છે. એટલે પ્રેમ મારું સ્વરૂપ જ છે, એ પણ મારે લેવા જવાનું નથી, નસીબ જોગે. એની કસોટી છે. રાગદ્વેષ નથી એટલે શું છે? કોઈ લાગણી જ નથી એવું નથી. રાગદ્વેષને એવું ક્યારે કહેવાય? જ્યાં પ્રેમ હોય ત્યાં જ કહેવાય. પણ એટલે આ પ્રકારે ત્વમેક પરમાર્થતઃ, એટલે હું એટલો સરળ બની જવું, એટલો સરળ બની જવું. રાગદ્વેષ એટલે બધા ગૂંચવાડા, વિકૃતિ, વક્રતા. એ વક્રતા દૂર થતાં થતાં સરળતા સરળતા સરળતા, એટલો સરળ, જેટલો સરળ બનું એટલો હું વ્યાપું. જેટલો સરળ બનું ને એટલો આપોઆપ જ બીજાનો સમાવેશ થાય જ. જેટલો સરળ બનું એટલે મારી માંગણી ઓછી થાય, મારા આગ્રહ ઓછા થાય, એટલે આપોઆપ જ બધા સમાય. જેટલી માંગણી કે આગ્રહ એટલા લોકો સમાઈ ના શકે ને. મારા આગ્રહની અંદર આવે એ જ મારામાં સમાય, બાકી ના સમાય. જેમ આગ્રહો અપેક્ષાઓ ઓછી થતી જાય,
રાગદ્વેષ ઓછા થાય ને એટલે મને મારામાંથી સંતોષ થતો જાય, એટલે આપોઆપ જ અપેક્ષા ઓછી થાય. ન થાય તો ના કરવી, અપેક્ષા જન્મે તો એને સત્યતા ના આપવી, એ આપણું એ સાધન છે. આપણે ઈચ્છીએ કે કશા બધા અપેક્ષા જ ના હોય, કોઈ પ્રકારની અપેક્ષા એનો હતો કે હું છું, એક જ જગ્યાએ મારી અપેક્ષા નથી મારી પાસે. મારી જાતને હંમેશા હું જેવો છું તેવો સ્વીકારું છું. એટલે અનુભવ તો છે જ આપણને. નિરપેક્ષતા કોને કહેવાય? અપેક્ષાનું રાહિત્ય કોને કહેવાય? અનુભવ છે મારા વિશે, એ અનુભવ બધે લગાડો ભાઈ. તો તમે એક પરમાર્થ હતા તો કહેવાય કે ભાઈ આ છેવટે આપણું દર્શન બનવું જોઈએ. એક બાજુ આપણા વિચારો જે બધા અજ્ઞાન જન્મેલા છે, જ્ઞાનમાંથી એમાં પરિવર્તન આવે, આ પ્રકારના વિચાર દ્વારા આપણા નિર્ણયમાં પરિવર્તન આવે, અને બીજી બાજુ સાથે સાથે આપણા વ્યક્તિત્વમાં પરિવર્તન આવે. વેદાંત માટે લોકો માને છે કે આ પ્રકારે મનમાં વિચાર કરવાથી કામ થઈ જાય, પણ હવે એમાં સાધન ચતુષ્ટય સંપત્તિમાં સ્વીકારેલી જ છે. એટલે ટૂંકમાં મારામાં પરિવર્તન આવી ગયેલું છે, એને માટે આઈડિયલી આદર્શ જોવા જઈએ તો સમાધિ ષટક સંપત્તિ તો છે એવું સ્વીકારી લેવામાં આવ્યું છે. હોતું નથી. તેનો ભાવ એટલા જ માટે ટુ પ્રોંગ્ડ એફર્ટ, બે પ્રકારનો પ્રયત્ન સાથે થવો જોઈએ. આપણી સમજમાં સતત પરિવર્તનનો પ્રયત્ન, જોડે આપણા વ્યક્તિત્વમાં પરિવર્તનનો પ્રયત્ન. સમજમાં પરિવર્તન આવે પણ વ્યક્તિત્વમાં ના આવે તો એ સમજ આપણે બહુ ઉપયોગી થતી નથી, કારણ કે એ વ્યક્તિત્વ બધો વ્યવહાર કરતો હોય છે. વ્યવહારમાં સમજ કામ નથી લાગતી, આપણું વ્યક્તિત્વ જ કરતું હોય છે. એટલે સમજ દ્વારા વ્યક્તિત્વમાં પરિવર્તન લાવવાનો આપણે સમાન પ્રયત્ન કરતા જ રહીએ, અને માત્ર સમજથી વ્યવહારથી, કારણ કે સમજ બહુ ટકે નહીં. એ સમજને વ્યવહાર મૂકે ને તો એ સમજ દ્રઢ બનતી જાય. નહીતર ભાઈ પાણીમાં લખાયેલી વસ્તુ છે, સમજ છે, પત્તર ઉડી જાય તરત. એટલા માટે કહેવામાં આવ્યું ભાઈ ફિઝિકલાઇઝ યોર એટીટ્યુડ્સ. તમારી ભાવના છે એ ભાવનાને વર્તનમાં મૂકો. પગે લાગો. ટૂંકમાં મને એના પ્રત્યે આદર છે તો આદર વ્યક્ત કરો, અંદર ના રાખો. એટલે બધી ભાવના આપણે વ્યક્ત કરે, સદભાવનાની વાત કરું છું ટૂંકમાં. એટલે એને વ્યક્ત કરો, કંઈક કરો. આ વ્યક્તિ માટે મને એવી લાગણી છે, એ લાગણી માત્ર મારા મન પૂરતી મર્યાદિત ન રહે, પણ કંઈક કરો. કોન્ક્રીટ, ટૂંકમાં નક્કર કંઈક કર. એટલે કર્મયોગમાં આ છે કે જે આપણી સદભાવના છે એને કર્મમાં વ્યક્ત કરવી. તો એ સદભાવના છે ને એ ધીમે ધીમે દ્રઢ બનતી જાય. પછી એવો સમય આવે કે કર્મની જરૂર ના પડે, તો પછી તમે કર્મની જરૂરિયાતથી મુક્ત થયા. પણ કર્મનું પ્રયોજન શું છે? દરેક કર્મ આપણી સદભાવનાને દૃઢ બનાવવાનું સાધન બને. અને સર્વમહાત્મા આ સદભાવના બધે એ શરૂઆત થાય એક જગ્યાએથી, પણ ધીમે 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 એ સદભાવના પ્રસરવી જોઈએ. આવું થવું જોઈએ. મફત નહીં થતું આ કશું. આ બધી વસ્તુઓ મફતમાં થવાની નથી. ભગવાન આ ભાઈ બેઠો ઊભો અહીંયા ઉભેલો છે, ભલે સ્મિત કરતો હોય, આ બધી અપેક્ષાઓ રાખે છે, એમને નહીં થતું. તમે એક પરમાર્થ હતા આ રીતે. એટલે આ બધું બધા પ્રકારનો આપણી સાધના, એમાં પછી તો પૂજા અને અર્ચના અને ઉપાસના અને બધી વસ્તુ આવી જ જાય. ઈશ્વરનો અનુગ્રહ, ટૂંકમાં આ બધા પ્રયત્નમાં આપણને ઈશ્વરનો અનુગ્રહ પણ જોઈએ. આપણી શક્તિ જરાક ઓછી પડે, ટૂંકી પડે, તો આપણને ઈશ્વરનો અનુગ્રહ જોઈએ. એટલા આપણા જીવનમાં ઈશ્વરની આરાધના પણ હોવી જોઈએ. આપણો પોતાનો પ્રયત્ન પણ હોય, જોડે ઈશ્વરનો. એટલે ગુરુ વગેરે પણ કહેવામાં આવ્યું.
પણ ટૂંકમાં આપણને અનુગ્રહની અત્યંત આવશ્યકતા પણ છે, કારણ કે આપણી ઘણી મર્યાદાઓ છે અને એમાંથી નીકળવાની બહુ મુશ્કેલી છે આપણને. આપણું મન જ એને માટે મુશ્કેલ ઊભી કરનારું હોય છે, ના નથી, પણ મન આપણને સહકાર આપવામાં થાય એ માટે પણ આપણને અનુગ્રહ જોઈએ ઈશ્વરનો. આત્મા એવ હ્યાત્મનો બંધુ આત્મા એવ રિપુ આત્મના. મારું મન જ મારું મિત્ર બને, મારું મન જ મારું શત્રુ રૂપે કામ કરી રહ્યું છે અને એ જ મારું મિત્ર બને. આ બધો પ્રયત્ન છે. તવૈવા જ્ઞાનતો વિશ્વમ તમેક પરમાર્થતઃ. એટલે અત્યારે આ આપણું મૂલ્ય બને. જે સત્ય છે ને એ આપણું બધા મૂલ્યો છેવટે સત્ય પર આધારિત છે. આમ અદ્વિતીયતા સત્ય છે. તમે એક પરમાર્થતઃ, પરમાર્થ પારમાર્થિક રીતે ખરેખર રીતે જોવા જઈએ તો માત્ર તું જ એક છે. સર્વમ આત્મેતિ નિશ્ચિત્ય. ચલો બુદ્ધિના સ્તરે પણ નિશ્ચય જન્મે, પછી એ નિશ્ચયને આપણે આપણા મૂલ્યના રૂપમાં ઉતારીએ. વ્યવહારમાં અવિભાગ મૂલ્ય હોય, વિભાગ નહીં. મનનો સ્વભાવ વચ્ચે વિભાગ કરી નાખો, અયમહમ નાયમહમ, પછી શરૂ કરો. તો ત્યાં આપણે દ્રષ્ટિ કરવાની અને આપણું મન કેવું વિભાગ કરી નાખતું હોય છે અને ત્યાં આગળ આપણે મનને સંબોધવાનું. આમ અવિભાગ કે નિર્વિભાગ કે અદ્વૈત જેને કહેવાય એ આપણું મૂળ મૂલ્ય હોય. એ સમજના સ્તરે પછી ધીમે ધીમે આપણા નિશ્ચયોના સ્તરે, મૂલ્યોના સ્તરે, વ્યવહારના સ્તરે આ પ્રકારે ચાલો વિભાગમાં યુક્તિ આપણને કહીએ, એટલે કે આ તો માનસિક રીતે કરવાનું કહ્યું, પણ અત્યારે તો આપણે એવું કહ્યું કે આ પ્રકારનો નિશ્ચય કર્યા પછી માત્ર એ મનનો કે બુદ્ધિનો નિશ્ચય રહીને અટકી જાય પર્યાપ્ત નથી. એ આપણા વ્યક્તિત્વનો, મનનો, લાગણીના સ્તરનો નિશ્ચય બનવો જોઈએ, કારણ કે એ સ્તરે જ બધો વ્યવહાર થતો હોય છે. આ રીતે સુખી ભવ. તો વેદાંત આપણે સુખી બનવાની ચાવી આપે છે. સુખી ભવ વારંવાર જ ક્યાં કરે છે, સુખી ભવ. ભલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.